તો બપોર બાદ હીટવેવની અસર મતદારોના મતદાન પર વર્તાઈ છે। પાલનપુરમાં 41 ડિગ્રી તાપમાન વચ્ચે એકલ દોકલ પરિવાર મતદાન માટે આવતા નજરે પડી રહ્યા છે। બપોરે 1 વાગ્યા સુધી પાલનપુરમાં સરેરાશ 46% મતદાન નોંધાયું છે। પાલનપુરની 44 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે અને બપોરના સમયગાળામાં હવે મતદાન ધીમું થઈ રહ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એકલ દોકલ પરિવારો જ મતદાન માટે આવી રહ્યા છે। બનાસકાંઠાના પાલનપુરમાં 44 બેઠકો માટે આજે નગરપાલિકાનું મતદાન જે છે તે થનારું હતું, પરંતુ તેમાંથી 4 બેઠકો બિનહરીફ થઈ। તેના માટે આજે મતદાન થઈ રહ્યું છે। બપોરના 1 વાગ્યા સુધીની વાત કરીએ તો 1 વાગ્યા સુધીમાં લગભગ સરેરાશ 46% મતદાન જે છે તે થયું હતું, પરંતુ ત્યારબાદ બપોરે જે તડકાની અસર જે છે તે જોવા મળી છે। ક્યાંક હીટવેવની અસરના કારણે લગભગ નહિવત મતદાતાઓ જે છે તે બહાર નીકળતા હોય તે પ્રકારના દ્રશ્યમાન થઈ રહ્યા છે। એકલ દોકલ લોકો જે છે તે પરિવાર સાથે અહીંયા આવી રહ્યા છે। લગભગ 1 વાગ્યા બાદથી 4 વાગ્યા સુધી અંદાજ લગાવી શકાય છે કે જે રીતે 40 થી 42 ડિગ્રી તાપમાન જે છે તે દ્રશ્યમાન થાય છે અને તેને પગલે લોકો વોટિંગ કરવા ક્યાંક ને ક્યાંક ઓછા નજરે પડી રહ્યા છે। પરંતુ ખૂબ જ સારી વાત એ કહી શકાય કે અત્યાર સુધીમાં સરેરાશ 46% મતદાન 1 વાગ્યા સુધીમાં પાલનપુરમાં નોંધાયું છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, પાલનપુર, બનાસકાંઠા। મહેસાણામાં ધૂમધકતા તાપમાં મતદારોની કતારો દેખાઈ રહી છે। અહીંયા ગરમી કહે મારું કામ, મતદારો કહે મત જરૂરી। ગરમીમાં મતદારો માટે મંડપ અને ORS પાણીની વ્યવસ્થા પણ છે। ગરમીના સમયમાં પણ મતદારોની આ કતારો જોઈને દેખાય છે કે લોકો પોતાના મતાધિકારની જે જાગૃતિ છે એ સમજી રહ્યા છે। મેડિકલ ટીમ પણ અહીંયા દરેક બૂથ પર તૈનાત દેખાઈ રહી છે। મહેસાણામાં મતદારોમાં જબરજસ્ત ઉત્સાહ છે। ગરમીમાં ધૂમધકતા તાપમાં પણ લોકો ઉમટી રહ્યા છે। મહાનગરપાલિકાની પ્રથમ યોજાયેલી ચૂંટણીને લઈ જે મતદારો હોય છે તેમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે। હાલની વાત કરીએ તો હાલમાં બપોરનો સમય થયો છે, અસહ્ય ગરમી હોય છે તે પડી રહી છે। તમે જોઈ શકો છો કે અસહ્ય ગરમી પડી રહી છે, જેના કારણે અનેક એવો વિસ્તાર છે કે જ્યાં લોકો હોય છે, મતદારો હોય છે તે ઘર તરફ જોવા મળ્યા હતા। પરંતુ મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આપણે પહોંચ્યા છીએ કે જ્યાં બપોરના 1 વાગે પણ જે મતદારો હોય છે તેમાં ખૂબ જ ઉત્સાહ હોય છે જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો બપોરનો સમય છે, એક બાજુ અસહ્ય ગરમી પડી રહી છે, છતાં પણ જે લોકો હોય છે તે લાઈનોમાં જોવા મળી રહ્યા છે। અહીંયા 2 મથક છે, પણ હજી પણ જે લોકો હોય છે, મતદારો હોય છે, દૂર દૂરથી પહોંચી રહ્યા છે પોતાના મતાધિકારનો જે ઉપયોગ કરવા માટે ખાસ પહોંચી રહ્યા છે। ખાસ વાત કરીએ તો મહેસાણા મહાનગરપાલિકાની આ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે, જેના કારણે જે મતદારો હોય છે તેમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે। આપણા કેટલાક લોકો છે તેના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે અસહ્ય ગરમી પડી રહી છે, લોકો ગરમીમાં પણ ગમે તે કરી અને જે આ પોતાના મતાધિકાર કરવા માટે પહોંચ્યા છે। કેટલાક લોકો છે તેના પાસે વાત। કાકા, એક બાજુ અસહ્ય ગરમી પડી રહી છે, બપોરનો સમય છે, તો પણ તમે મતદાન કરવા આવ્યો છો, શું કહેશો મતદાનને લઈ? મતદાનમાં અધિકાર છે, મતદાન કરવું જરૂરી છે। અસહ્ય ગરમી પડી રહી છે, ચાલશે, ગરમી પડે છે તો બી ચાલશે, ગરમી પડે ગમે તે આપણે મતદાન કરવું પડે। ચોક્કસથી આપણા જે યુવા લોકો છે શું કહેશો? એક બાજુ ગરમી પડી રહી છે તો પણ જે મતદારો હોય છે લાઈનોમાં લાગ્યા છે। આ તો આપણું ફરજ છે, મતદાન કરવું જરૂરી છે। ગરમી હોય, વરસાદ હોય કે ઠંડી હોય, આપણે મત તો કરવું જ પડશે। મતદાન કરવું જરૂરી જ છે। મતદાન કરવું ખૂબ જ જરૂરી છે। અસહ્ય ગરમી પડી રહી છે, છતાં પણ જે લોકો હોય છે તે મતદારો હોય છે તે લાઈનોમાં લાગ્યા છે। અહીંયા પુરુષોની લાઈન છે, એટલી સંખ્યા મહિલાઓની પણ જોવા મળી રહી છે। એટલે કે જે પણ હોય, ગરમી હોય, ઠંડી હોય, ગરમી હોય, પણ જે લોકો હોય છે તે હાલમાં મતદાન કરવા પહોંચી રહ્યા છે। અસહ્ય ગરમી પડી રહી છે, છતાં પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે હાલમાં પહોંચી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। તો રાધનપુરમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડનગર ખાતે વાદી વસાહતમાં મતદારોની લાગી છે કતારો, ત્યારે મહિલા, પુરુષો અને વયોવૃદ્ધમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો કાળઝાળ ગરમી વચ્ચે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે। લોકશાહી પર્વની લોકો ફરજ પણ નિભાવી રહ્યા છે। તો બપોરના તડકામાં પણ અત્યારે મતદારો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા વહેલી સવારથી હાથ ધરાય છે। ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ 2 નગરપાલિકા પાટણ અને સિદ્ધપુર તેમજ રાધનપુરની 1 બેઠકની પેટા ચૂંટણી તેમજ 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। અત્યારે
જે દ્રશ્યો બતાવવામાં આવે છે તે રાધનપુર તાલુકા વિસ્તારના વડનગર ગામમાં વાદી વસાહતના વિસ્તાર છે, જ્યાં વહેલી સવારથી જ વાદી વસાહતના યુવાનો, વૃદ્ધો અને મહિલાઓમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને જે રીતે શિસ્તબંધ એક જ લાઇનમાં જે લોકો ઉભા રહે છે તે ક્યાંક અન્ય લોકોને પણ એક સંદેશો આપી રહ્યા છે કે મતાધિકાર પોતાનો મત છે, એટલે કે ક્યાંક જલપાન પછી કરીએ અને પહેલા મતદાન કરીએ. તે જ રીતે વહેલી સવારથી જ લાઇનમાં અહીંયા ઊભા છે. અત્યારની સ્થિતિએ લગભગ 12:30 વાગ્યા છે. એક બાજુ સુરત દાદાનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે, આકરી ગરમી પણ જોવા મળી રહી છે, પરંતુ વહેલી સવારથી જ જે રીતે લાઇન લાગી છે એક જ શિસ્તબંધ લાઇનમાં મતદાન કરી રહ્યા છે. અહીંના સ્થાનિક એક આગેવાન છે વાદી વસાહતમાં, તેમની સાથે દાદા, વહેલી સવારથી જ મતદાન, અત્યારે 12:30 જેવા વાગ્યા છે, કાળઝાળ ગરમી કરી રહી છે, શું લોકોને શું સંદેશો આપશો અને મતદાનમાં સ્થાનિક મુદ્દાઓ લઈને મતદાન કરી છે, શું કહેશો? આપણે મતદાન કરવાનું છે. મતદાન કરવા માટે સવારમાં 7 વાગ્યાથી અત્યારે 12:30 થાય છે. આને કોઈ પસંદ નથી કર્યો, પણ અમારે ખૂબ માણસનો આભાર માગીએ છીએ. ગમે તે ઉમેદવારી આવે પણ મત કરવાનો બહુ અમને શોખ છે અને બહુ જ મજા છે. સવારના 7 વાગ્યાથી અત્યારે 12:30 થયા છે. શાંતિસર મત થાય છે રહ્યો અને મત કરવાની ખૂબ અમારે ઉમેદવારી છે અને જે ઉમેદવારી આવે એ અમારા માથા ફરણ છે. બધાને મતદાન અપીલ કરી રહ્યા છે. લોકોને શું સંદેશ આપ, જે રીતે આપ તમામ લોકો શિસ્તબંધ રીતે ઉભા છે, કોઈ ધક્કા મૂકી નથી, શાંતિસર છે. કોઈ ધક્કા ધક્કી નહીં, કોઈ વાત નહીં, કોઈ બબાલ નથી, કોઈ ધમાલ નથી. વડનગર ગામમાં શાંતિસરથી મતદાન થાય છે. સવારથી 7, અત્યારના વાગે સિરિયા લગભગ 12:30 અને 100 વાગ્યા સુધી મત ચાલુ રહેશે, પણ શાંતિસરનો. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. વાત હવે મહીસાગરની કરીએ. મહીસાગરમાં કાળઝાળ ગરમી વચ્ચે મતદાન ચાલુ છે. મતદારો ભારે ગરમીમાં પણ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, આવી રહ્યા છે મતદાન કેન્દ્ર સુધી. આ ખૂબ સારી વાત છે. 40 ડિગ્રી તાપમાન પણ મતદારોનો ઉત્સાહ જળવાઈ રહ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં મતદાન મથકમાં મતદારોની કતારો જોવા મળી રહી છે. પોતાનો મત અને તેના અધિકારનો ઉપયોગ કરવાને લઈને લોકો કેટલા જાગૃત છે એ સંખ્યાબળથી આપણે જોઈ શકીએ છીએ. જિલ્લા ભાજપ પ્રમુખ દશરથસિંહ બારિયાએ મતદાન કર્યું હતું અને તેઓ મત આપીને સૌને અપીલ કરતા પણ જોવા મળ્યા. પરંતુ લોકશાહીના પર્વને 5 વર્ષે મતદાતાઓ વધાવતા હોય છે અને એટલા માટે અહીંયા આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે મતદાન માટે મતદાતાઓ ભાઈઓ